રાજા, ધીરજ રાખો, તમારે ત્યાં 4 દીકરા થશે, એક નહીં. જ્યારે દશરથજી મહારાજ ગયા, ગુરુદેવ બધી વાતનું સુખ છે, પણ એક મારી અયોધ્યાનો કોઈ રાજા નથી આવતો, મારી અયોધ્યાની ગાદીનો કોઈ વારસદાર નથી, શું મારે ત્યાં સંતાન નહીં થાય? મારા વડવાઓથી કહેવાતું જે રઘુકુળ છે, એ રઘુકુળ શું અહીંયા જ ઉભું રહી જશે? ત્યારે વશિષ્ઠ બાપજી બોલ્યા, ધરહું ધીર હોઈ સુતચારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી. શૃંગી ઋષિ વશિષ્ઠ બુલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, પુત્ર કામ શુભ યજ્ઞ રાજા, ધીરજ રાખો, એક યજ્ઞ કરો, તમારે ત્યાં સંતાન થશે. હવે મહારાજ દશરથે આવું તો કોઈ દી જોયું નહોતું કે દીકરો યજ્ઞ કરવાથી સંતાન. વચનોમાં ભરોસો રાખ્યો કે મારા ગુરુ કહે છે કે યજ્ઞ કરતા ત્યાં સંતાન થશે, તો સંતાન થશે જ. અને એ ગુરુના વાક્ય પર યજ્ઞ કર્યો તો એકના બદલે 4 દીકરાઓ મળ્યા. કેમ? ગુરુના ચરણોમાં, ગુરુના વાક્યમાં ભરોસો રાખ્યો, એટલે વિશ્વાસો ગુરુ વાક્ય શું. જેને જેને ગુરુના વચનોમાં ભરોસો છે, એને આ સંસારમાં સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. આજે એક પરમ ઉદાહરણ યાદ આવે છે. કેટલો ભરોસો. આપણે એની જગ્યાએ હોઈએ ને તો આપણે સામે કહી કે તમને જરાય આમ ભાન જેવું કઈ આમ તમને કઈ ઠેકાણે તો છે ને. એકવાર સ્વામી રામકૃષ્ણ પરમહંસજી અને સ્વામી વિવેકાનંદ બે યાત્રા કરતા હતા. એમાં બરાબર એક રેલવે સ્ટેશન પર બંને જણા બેઠા છે. સ્વામી વિવેકાનંદજીએ પોતાની બંડીના ખીચામાંથી રામકૃષ્ણ પરમહંસે પૈસા કાઢી અને વિવેકાનંદને આપ્યા કે લે બેટા, 2 પોસ્ટકાર્ડ લેતો હોય, 2 પોસ્ટકાર્ડ લેતો હોય. સ્વામી વિવેકાનંદ તો ગયા. જે જગ્યાએ રેલવે સ્ટેશનની ટિકિટની બારી હતી, લોકોની લાઈન ઊભી હતી ત્યાં ટિકિટ લેવા માટે. આ તો લાઈનમાં ઉભા રહી ગયા. એક પછી એક પોતાનો ક્રમ આવ્યો બરાબર, અને સ્વામી વિવેકાનંદજી બારી પર ઉભા રહ્યા એટલે અંદરથી એક અધિકારીએ પ્રશ્ન કર્યો, મહારાજ ક્યાંની ટિકિટ આપું? સ્વામી વિવેકાનંદજી બોલ્યા છે કે સાહેબ, મારે ટિકિટ નથી જોતી, મારે પોસ્ટકાર્ડ જોઈએ છે, મારે પોસ્ટકાર્ડ જોઈએ છે. પેલો અંદર અધિકારી હસે છે. કઈ ભાન જેવું છે? આ રેલવે સ્ટેશન છે, પોસ્ટ ઓફિસ નથી. અને આ રેલવેની ટિકિટ બારી છે. અહીંયા ટિકિટ મળે, અહીંયા પોસ્ટકાર્ડ ન મળે. અત્યારમાં હાલ્યાવો છો. પેલા અધિકારી જરા ગરમ થઈ ગયા. સ્વામી વિવેકાનંદજી એટલું જ નમ્રતાથી કહ્યું કે સાહેબ, ન હોય તો ના પાડો, મેં ક્યાં કઈ કીધું બીજું. મારે ટિકિટની આવશ્યકતા નથી, મારે પોસ્ટકાર્ડની આવશ્યકતા છે. સામેવાળો માણસ આટલું બધું બોલી ગયો છતાં વિનમ્ર ભાવ. તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે, માણસને જીવનમાં આગળ વધવું હોય તો સૌથી અગત્યનો ભાવ છે વિનમ્ર ભાવ રાખવો.
તમારી પાસે સંપત્તિ થયા પછી, સંપત્તિમાં ખાલી પૈસો સંપત્તિ નથી હો. તમારી આવડત તમારી સંપત્તિ છે, તમારું રૂપ તમારી સંપત્તિ છે, તમારું જ્ઞાન તમારી સંપત્તિ છે, તમારા સંતાનો તમારી સંપત્તિ છે. આ બધી સંપત્તિ છે. આ સંપત્તિ થયા પછી માણસ વિનમ્ર ભાવે રહેવો જોઈએ, તો સુખી થાય. તો વિનમ્ર ભાવે વિવેકાનંદજીએ કહ્યું કે સાહેબ, એમાં આટલા બધા અકળાઈ શું જાવ છો? મારે જેની આવશ્યકતા છે હું લેવા આવ્યો છું, તમારી પાસે ન હોય તો મને ના પાડી દો. પણ અધિકારી તો વધારે આમ બોલતા ગયા. અમુકને એમ થાય કે આપણે જ આખી દુનિયા હકાવીએ છીએ. અમુકને એવું થાય કે મારા જેટલી ખબર આ સંસારમાં કોઈને પડતી જ નથી. અને જેના મનમાં આવો ભાવ આવે ને કે મારી જેવી કોઈને ખબર નથી પડતી, એને સમજવું આ દુનિયામાં મારા સિવાય કોઈ બીજો કોઈ મૂર્ખો જ નથી. જેને પોતાને આવો ભાવ સમજાય કે મારા જેવું કોઈને ખબર નથી પડતી, મારા જેવી કોઈને આવડત નથી, હું કરું એ જ સાચું છે, આવો જેને ભાવ થાય ને એને પોતાની જાતે સર્ટિફિકેટ લખવું કે મારા જેવો મૂર્ખો સંસારમાં કોઈ નથી. જ્ઞાન એ છે કે જે મને કંઈ જ નથી ખબર, આવો તમને અનુભવ કરાવે, એ સૌથી મોટું જ્ઞાન છે. તો બાજુમાં એક બીજા અધિકારી હતા, એમણે પેલા ટિકિટ વાળી બારી ઉપર બેઠેલા અધિકારીને કહ્યું કે સાહેબ જવા દો ને, જે થયું તે રહેવા દો. એને કદાચ આવશ્યક હશે એ પોસ્ટકાર્ડની, એટલે પોસ્ટકાર્ડ લેવા માટે આવ્યા હશે, આપણે ના પાડી દો નથી એમ. પણ તમે જોજો, જેમ જેમ તમે વારો ને એમ વધારે ઉલ્લે. બે જણા ઝઘડતા હોય અને બે બાજુ બબે જણા આમ તમે એક બાવડા પકડીને કરો ને તો એ વધારે બળ કરાવે. પણ તમે મૂકી દો તો હાથે જ પોતાનો માર્ગ લઈ લે. જેમ જેમ આને વાર્તા ગયા એમ તેમ અધિકારી વધારે બબડતા ગયા. અધિકારી કહ્યું તમે દૂર જતા. વિવેકાનંદજી હજી ઉભા છે ત્યાં. પેલો જે બીજો અધિકારી આવ્યો એ થોડો વિનમ્ર હતો, એટલે કહ્યું કે જવા દો ને હવે, જે થયું તે. પણ મને એવું લાગે છે કે તમે રેલવે સ્ટેશનની બારી ઉપર, ટિકિટ બારી ઉપર તમે પોસ્ટકાર્ડ લેવા માટે આવ્યા છો. તમારા દેખાવ પરથી લાગતું નથી કે તમે કોઈ અભણ હોવ, તમે અજ્ઞાની હોવ, આવું લાગતું નથી જરાય. પણ કદાચ મને એવું લાગે છે કે તમારે અતિ આવશ્યક હશે એટલા માટે તમે પોસ્ટકાર્ડ લેવા આવ્યા હશો. એટલે એક કામ કરો, આજે જ મારા પત્નીએ મારી સાથે એને કંઈક જરૂર હતી એટલે પોસ્ટકાર્ડ મગાવ્યા હતા, એટલે હું 4 પોસ્ટકાર્ડ લઈ આવ્યો છું. 2 તમે લેતા જાઓ, 2 હું રાખું છું. 2 પોસ્ટકાર્ડ તમે લઈ જાઓ, 2 પોસ્ટકાર્ડ હું મારા પત્નીને આપી દઈશ. અધિકારીએ 2 પોસ્ટકાર્ડ આપ્યા, સ્વામી વિવેકાનંદજીએ પૈસા આપ્યા, બાકીના પૈસા પાછા લઈ અને પોતે આવે છે, ગુરુજીના હાથમાં આપી. કીધું લો ગુરુજી આ પોસ્ટકાર્ડ. ગુરુજીએ પોસ્ટકાર્ડ મૂકી રાખ્યું ચામાં. થોડીક વાર પછી સ્વામી વિવેકાનંદજીએ પૂછ્યું, બાપજી એક પ્રશ્ન કરું? પૂછો. તો કહે છે કે તમને ખબર હતી કે આ રેલવે સ્ટેશન છે અને તોય તમે મને પોસ્ટકાર્ડ લેવા માટે શું કામ મોકલ્યો? આવી અવળી આજ્ઞા શું કામ કરી? તમે આવું અવળું મને કામ શું કામ સોંપ્યું, જે કામ હતું જ નહીં અહીંયા તો? અને આમે અત્યારે તમારે પોસ્ટકાર્ડની આવશ્યકતા નહોતી, છતાં તમે મને આવી અવળી આજ્ઞા શું કામ કરી? ત્યારે રામકૃષ્ણ પરમહંસજીએ કહ્યું કે બેટા, મારે જોવું તું તને મારા શબ્દોમાં કેટલો ભરોસો છે, બાકી મને ખબર હતી તને પોસ્ટકાર્ડ મળવાના છે. ગુરુના વાક્યમાં ભરોસો કેટલો હતો. અને એ વાત પણ બહુ અગત્યની હતી કે સ્વામી વિવેકાનંદજીએ જ્યારે પોસ્ટકાર્ડ લેવા માટે મોકલે છે રામકૃષ્ણજી પરમહંસજી, તો વિવેકાનંદજી એક વખત એમ ન કીધું કે બાપજી અત્યારે પોસ્ટકાર્ડ અહીંયા કે લેવા જાવ, સીધા જ લઈને ચાલતા થઈ ગયા. આ કથા બતાવે છે વિશ્વાસો ગુરુવાક્યેષુ, ગુરુના વાક્યમાં જેને ભરોસો છે એનું કલ્યાણ થાય છે, એનું કાયમના માટે હિત થાય છે. બીજું વાક્ય છે જેના જીવનનું સ્વસ્મિન દીનત્વ ભાવના, પોતામાં દીન ભાવ રાખો. ગુરુઓની સેવા કરવી, ગુરુઓને પ્રણામ કરવા, વિષય સંગત પ્રશ્નો પૂછવા,
અને જે આપણા પ્રશ્નોનો, આપણા મનનો સંશય ટાળે છે, એને પ્રણામ કરવા, એની સેવા કરવી. તો હનુમાનજી મહારાજમાં આ ગુણ હતો, દીનત્વ ભાવનો. ત્રીજું વાક્ય છે મનોદોષ જયશ્ચેવ. ઘણી વખત લોકોને થતું હશે કે અહીંયા હનુમાનજીની કથા આપણે સાંભળવા બેઠા છીએ, પણ આમાં તો ઓલી લંકામાં કૂદીને ગયા ને એ તો કઈ આવતું જ નથી હજી. પણ હું તમને એટલા માટે નથી કહેતો એ વાત, કારણ કે તમને બધાને ખબર છે સમુદ્ર ઓળંગીને ગયા, વચમાં પેલી સુરસા આવી, મોઢું ખોલ્યું તો હનુમાનજી નાના થઈને પેટમાં પાછા આવી ગયા. આ બધી તમને નથી ખબર? ખબર છે ને? પણ મારે તમને જે તમને નથી ખબર એ મારે તમને હનુમાનજીની કથા સાથે દેવું છે, એટલા માટે આ બધી માથાકૂટ ચાલે છે. હું આશા રાખું છું કે તમને સમજાય. ગુરુજી, હા, નહીં તો સમજ શું કરીએ કયો? આપણે અહીં ઘણી દુકાને જઈએ, ઈ હું કે ને આપણે કઈક કેવું અલગ નથી થતું એવું? હે? અને તોય તમે બોલો એટલું ભાંગું ચૂંટું બોલતા હશો ઇંગ્લિશ. કે સામેવાળા એનું ઇંગ્લિશ ભૂલીને તમારું શીખી જાય. સાયરામભાઈ બહુ સરસ મજાનો જોક્સ કહે, સાયરામ દવે બહુ સરસ મજાનો જોક્સ કહે છે કે એક જણો ડોક્ટર પાસે ગયો, શરીર આખું આમ પુરુષનું, અવાજ જરા ઝીણો, બેનોનો અવાજ હોય ને એવો અવાજ, અને આમ તમે જુઓ તો એ આખો આમ 6 ફૂટની હાઈટ ને એના વાળ ને એની બધી ફેશન ને ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન જેવું લાગે. એ પોતાની જાતને અમિતાભ જ માને, પણ અવાજમાં માર ખાઈ જાય. તો એ ડોક્ટર પાસે ગયો, ડોક્ટરને કીધું, ડોક્ટર સાહેબ એક કામ કરો, મને મારા અવાજની એવી ટ્રીટમેન્ટ કરો કે મારો અવાજ અમિતાભ બચ્ચન જેવો થઈ જાય. પછી ડોક્ટરે પેલો એને અમિતાભના અવાજની અંદર પેલો ડાયલોગ, એ તમે સમજી જો, અમિતાભનો અવાજ તમને ખબર છે. એને 2 લીટી બોલીને કહ્યું ઓલા દર્દીને કે આવી રીતનો બોલ, પણ એ બોલવા જાય તો તીણો અવાજ જ બારો આવે, ઝીણો અવાજ જ નકરો નીકળે બહાર, અમિતાભનો અવાજ નીકળે નહીં. આમ કરતા કરતા મહિનો 2 મહિના થયા, અને આને પ્રેક્ટિસ કરી 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 અને અંતે અમિતાભ જેવો અવાજ બનાવ્યો, અને એ ડોક્ટર પાસે ગયો, હવે મને આવડી ગયું. એ અમિતાભ જેવો અવાજ ડોક્ટર પાસે બોલવા ગયો, ડોક્ટરને ઝીણો અવાજ થઈ ગયો. એનો અવાજ બદલી ગયો. મારે તો તમને એટલું કહેવું છે કે સમજાય નહીં તો શું કરીએ? મનોદોષ જયશ્ચેવ. એટલે આ મારે જે તમને હનુમાનજી સાથે એનાથી દૂર નહીં લઈ જાવ, તમને હું વિષયાંતર નહીં કરી આવું. એની અંદર રહેલા જે ગુણો છે આપણને ખાલી એટલી ખબર છે કે બલબુદ્ધિ વિદ્યામાં છે, અષ્ટસિદ્ધિ નવનિધિ છે, પણ આ આપણને ક્યાં ખબર હતી કે સૂર્યનારાયણના શબ્દોમાં એને વિશ્વાસો ગુરુ વાક્ય છે, એને ગુરુના વાક્યમાં આટલો ભરોસો હતો, એ આપણને ક્યાં ખબર હતી? એનામાં દિન ભાવ હતો, એ ખબર આપણને ખબર નથી. આ બધું જ ગ્રંથોમાં જ્યાં જ્યાં મળી આવ્યું છે એ તમને આપી રહ્યા છે. જે માણસે સિદ્ધિને પ્રાપ્ત કરવી છે, હનુમાનજીને સિદ્ધિ મળ્યાનું કારણ હતું એણે પોતાના મનના દોષ ઉપર વિજય મેળવ્યો છે.
મનની પ્રસન્નતા, કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે મનની પ્રસન્નતા અતિ આવશ્યક છે. તમે અહીંયા બેઠા છો, હું હંમેશા કથાઓમાં કહેતો રહું છું કે કથામાં બેસો ત્યારે પ્રસન્ન ચિત્તે બેસો, એકદમ પ્રફુલ્લિત થઈને બેસો, આપણા ચહેરા પર હસતું રહેવું. અને બહુ છે ને મોઢા પર દુઃખ દેખાડવું નહીં, કારણ કે દુનિયા દુઃખને જોઈને હસે બહુ. હા, તમારા દુઃખને જોઈને દુનિયા રાજી બહુ થાય. તો કાર્યની સિદ્ધિ માટે મન પ્રસન્ન હોવું જોઈએ. મનથી જ માણસ કાર્યને પાર પણ પામી શકે અને મનથી જ માણસ એ કાર્યમાં અધૂરો પણ રહે. કારણ કે મન જ સાધક પણ છે અને મન બાધક પણ છે. આપણું જ મન પ્રસન્ન ચિત્તે કામ કરશે તો એ સાધક થઈને સાધના થઈ જશે અને કાર્ય સફળ થઈ જશે. પણ આપણું જ મન જો પ્રસન્ન નહીં હોય તો એ બાધક બની જશે. માટે પ્રસન્ન ચિત્તથી માણસ કર્મ કરે. હનુમાનજી સતત પ્રસન્ન રહેતા. કોઈ પણ કાર્યમાં મનની સ્થિરતા આવશ્યક છે. જે પણ કામ કરવા બેઠા છો એ કામમાં તમારું મન સ્થિર થવું અતિ આવશ્યક છે. સૌથી અગત્યની એક વાત કહું, મનની પ્રસન્નતા માટે બાહ્ય કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિ એના ઉપર આધારિત નથી. મનની પ્રસન્નતા પોતાના ઉપર આધારિત છે. માણસ પોતે સુખી થાય. બાહ્ય વસ્તુ છે ને તમને ક્ષણિક પ્રસન્નતા આપી શકે છે, પણ તમારી ભીતરની જે પ્રસન્નતા, જે ભીતરની તમને જે આપતી જે આનંદ છે એ સતત તમને આનંદ આપી શકે. બાહ્ય મળતો આનંદ તમને ક્યારેક ક્યારેક એ જ વસ્તુ તમને ક્યારેક દુઃખ પણ આપે. કોઈ માણસને અતિશય શ્રીખંડ ભાવતો હોય અને થાળી આમ જમવા બેસો ને શ્રીખંડ આપે, કેટલા રાજી થઈ જાય આપણે. એલા શ્રીખંડ આવ્યો હોય, એક વાટકો ખાવ પછી બીજો વાટકો આવે તો બીજો વાટકો ખવાઈ જાય. ત્રીજો વાટકો દેવા આવે તો આપણે થોડુંક આમ કહીએ કે ના ના હવે નહીં, પણ છતાં આમાં પીરસવા વાળો ભાવ વાળો હોય તો એ ત્રીજો વાટકો આપે. ના ના તમારે લેવો જ પડશે. ત્રીજો વાટકો લીધો, ચોથો વાટકો આપે તો નહીં, હવે નહીં, અરે ના ના લેવો તો પડશે જ. પરાયણે ચોથો વાટકો આપે અને પછી ઘરમાંથી કોઈ કહે ના હવે અમારા બધું માન રાખો, એક વાટકો હજી લ્યો. ઘણા પોતાની થાળી એમ હંગરી દેવા નહીં. ભાઈ તને તો બહુ ભાવે છે, એનાથી તને આનંદ આવે છે, અને છતાં એ પાંચમો વાટકો એને પરાણે એને ગરદણી ખવડાવે, પછી એની હાલત શું થાય? પછી સુખી રહે કે દુઃખી રહે? તને તો શ્રીખંડમાં બહુ સુખ મળતું હતું, તને બહુ મજા આવતી હતી. બાહ્ય વસ્તુ જેટલું તમને આ સુખ આપે છે એ જ વસ્તુ ક્યારેક ક્યારેક તમને દુઃખ પણ આપી શકે છે, પણ તમારા ભીતરમાંથી ઉઠેલો આનંદ તમને ક્યારેય દુઃખી ન કરી શકે. જમવા વાળા તો ઘણા પડ્યા હેવા. તમારું આખું ઘર જમે તો એ જે અડધો જમે ઘણા એવા છે. એક ભાઈ એક જગ્યાએ મહેમાન થઈને ગયા, રતિ બાપા એકવાર એક ભાઈ એક જગ્યાએ મહેમાન થઈને ગયા અને એ મહેમાન થઈને ગયા અને બધાએ પીરસે ખૂબ તાણ કરીને જમાડ્યા. પેટ આમ જુઓ આમ એને પોતાની થાળી હંગરી દીધી પાછળ. હવે નહીં. આટલું કર્યા પછી ગરદણે કીધું કે કાંઈ વાંધો નહીં, શાંતિ જમી લ્યો. દાળ ભાત ખાતા ત્યાં બરાબર ઘરમાં દીકરી આવી કે કાકા બધી વાત સાચી, પણ અમે આ તમારા હાટું ગુલાબજાંબુ બનાવ્યા હતા, ગુલાબજાંબુ ભૂલાઈ ગયા તમે દેતા. તમે મારું માન રાખો, 2 ગુલાબજાંબુ લઈ લો, અને ગુલાબજાંબુ વાલાય એટલા. તેને કીધું કાંઈ વાંધો આપી દે. તો ગરદણી બાજુ બેઠા કહેતા હમણાં તો કહેતા કે હવે પાણી નથી હાલે એમ, અને આ 2 ગુલાબજાંબુ એ કે બસમાં ગમે એટલી ગળદી હોય પણ ડ્રાઈવર કંડક્ટરની જગ્યા તો હોય જ, એની સીટ તો ખાલી જ હોય. એમાં આવું ઘણું હોય. પણ મારે મૂળ તમને કહેવું છે,
મનની પ્રસન્નતા કોઈ બાહ્ય વસ્તુ ઉપર કે કોઈ પરિસ્થિતિ ઉપર આધાર નથી. માણસ પોતાના જાતે જ સુખી થઈ શકે. માણસનું મન જ પોતાને બંધનમાં નાખે અને માણસનું મન જ પોતાને મુક્ત કરે છે. મન એવં મનુષ્યાણામ કારણમ બંધન મોક્ષ. માણસનું મન જ પોતાને બંધનમાં નાખે. તમે એમ સમજો કે અમે તો બંધનમાં છીએ, અહીંયા તો બંધનમાં છો. તમે સમજો હું તો મુક્ત થઈને આવ્યો છું, તો તમે મુક્ત છો. વિપરીત સ્થિતિ હોય તમારી, અને એ વિપરીત સ્થિતિમાં પણ તમારો મનનો ભાવ જો સ્થાયી હોય તો તમને આ સંસારમાં કોઈ દુખી ન કરી શકે. ગમે તેટલું દુઃખ તમારા ઉપર આવે પણ તમને દુખી ન કરી શકે કોઈ, જો તમારા મનનો ભાવ જ સ્થાયી હોય તો. મનનો ભાવ જેનો જેનો સ્થાયી છે, જુઓ નરસિંહ મહેતાને, મીરાબાઈને જુઓ, તુકારામજીને જુઓ, જેને મનનો ભાવ જ સ્થાયી છે, જેને બધી વાતમાં સુખને જ અનુભવવું છે. તુકારામજી મહારાજ બરાબર સતના ભગવાનની કથા કરવા ગયા અને ઘરે કોઈ ભક્ત આવીને પૂછ્યું કે છે ભગત તુકારામજી મહારાજ ઘરમાં? તે તુકારામના પત્ની કીધું તુકો ગયો કથા કરવા. તુકારામજી કથા કરી. મનરોથી યજમાન પરિવારે સત્યનારાયણ ભગવાનની કથા પૂરી કર્યા પછી એને સરસ મજાનો શેરડીનો ભારો આપ્યો. લ્યો મહારાજ, આ શેરડી તમે ઘેર લઈ જાઓ. તુકારામજી મહારાજ તો એટલા વિનમ્ર ભાવવાળા હતા, દયાળુ હતા. જેટલા લોકો રસ્તા મળતા હતા બધાને એક એક હાથો પકડાવતા આવ્યા. ઘરે આવે ને ત્યાં એક હાથો પડ્યો. પણ ઘટના એ ઘટી હતી કે તુકારામજી ઘરે આવીને પેલા કોઈ કે ઘરે આવીને કીધું કે આજ તો તમારે લોટરી લાગી. કેમ? અરે મહારાજને કોઈ કે આખો શેરડીનો ભારો દાનમાં આપ્યો છે દક્ષિણામાં. પત્ની તો રાજી રાજી થયા કે શેરડી ખાવું હમણાં બેઠા બેઠા. એમાં બરાબર ઘરે આવ્યા ત્યાં એક શેરડીનો હાથો હતો. પત્ની કે તમને તો આખો ભારો આપ્યો હતો ને? તો કે બધાને આપતો આવ્યો. રસ્તામાં લોકો મળ્યા હતા ને બધાને આપતો આવ્યો. અને પત્નીનો મગજ એટલો ક્રોધિત હતા, એ મગજ ગયો અને ઈના એ શેરડીના હાથેથી તુકારામજીને માર્યા. તે શેરડીના હાથના 2 ભાગ થઈ ગયા, 2 ટુકડા થઈ ગયા. તો એ તો આનંદથી નાચ્યા કે વાહ પ્રભુ વાહ, મને તો ખબર નહોતી કે આના 2 કરીને અમે 2 એક એક ખાવ. લ્યો, એક તમે ખાવ, એક હું ખાવ. श्री गुरु तेग बहादुर साहिब के 350वें शहीदी दिवस को समर्पित पंजाब सरकार की श्रद्धा और सत्कार से भरपूर पहल पंजाब के 23 આવા જેની મનની ભાવની સ્થિતિ છે ને એને સંસારમાં કોઈ દુખી ન કરી શકે. વાલા ભક્તજનો, આ વાત આપણું મન જ આપણને સુખ આપે છે, આપણું મન જ આપણને દુઃખ આપે છે. કારણ કે મન સંકલ્પ અને વિકલ્પ કર્યા કરે છે બહુ. તમે જોજો, તમે એક કામ કરવા બેસો ને ત્યાં તમને કેટલાય વિકલ્પ આમાં આવે. આ મારા હેમું છે, એ એક રાગ આમ વગાડવા હાટું નક્કી કરતો હોય તો બીજા રાગ આપણને મનમાંથી આવે. આ વગાડું, ઓલો વગાડું, પેલો વગાડું. કેટલા રાગો તમને આમ યાદ આવ્યા કરે. આ તો મેં એટલા માટે તમને આનું કીધું કે લાઈ તમને સમજાઈ જાય. બાકી તમારા બધાની આ સ્થિતિ હશે. જ્યારે શ્રીલંકાની આમ આમ આપણી સામે જાહેરાત આવી ત્યારે બધાના મનમાં આ ભાવ થયો જ હશે, જાવ કે ન જાવ. છોકરાઓને પૂછી લીધા પછી થયું હશે કે હવે જાવ કે ન જાવ. સાચું બોલજો, થયું ને? એક વાર તો મગજમાં આવ્યો જ હશે કે જાવ કે ન જાવ. તમે સ્વીકારો ન સ્વીકારો એ તમારી ભાવ છે. બાકી આ વાત સત્ય છે કે તમારા મનમાં એક વખત નક્કી થઈ ગયું કે જાવું છે આપણે શ્રીલંકા, પછી પણ એક વખત વિચાર આવ્યો હશે કે જાવું કે ન જાવું. આપણું મન વિકલ્પમાં લઈ જાય છે આપણને. એટલા બધા વિકલ્પો આપે, એટલા બધા વિકલ્પો આપે છે. અમારે એવું થાય, યજમાન કથા કરવાનું નક્કી કરે કોઈક, પછી ઘરમાંથી બહુ બધા લોકોના અલગ અલગ મંતવ્યો હોય. આપણે આ વક્તાની કથા કરીએ, આપણે આ વક્તાની કથા કરીએ, આપણે આ વક્તાની કથા કરીએ. કથાના વક્તામાં આપણને વિકલ્પો આવે છે, કોની કથા કરવી. કથા ભગવાનની થાય, પણ એ ભગવાનની કથા કરવા કોને લઈ આવો એના વિકલ્પ આવે છે. કથા તો ભગવાનની જ હોય છે.
પણ ભગવાનની કથા ગાવામાં ઠાકોરજીની કૃપા તો તમે જુઓ. પરમાત્મા કેટલી મોટી આપણા પર કૃપા કરે છે. ભાગવત કથા હોય, કોની કથા છે? તમે જોજો તોય માણસ એક એક મોઢે કહેતા છે ફલાણા ભાઈની કથા છે. કોઈ દી કીધું કૃષ્ણ ભગવાનની કથા છે, રામ ભગવાનની કથા છે? તમે જોજો ન્યા વક્તાનું નામ લેવા છે, ફલાણા ભાઈની કથા છે, ફલાણા ભાઈની કથા છે. તમે ભગવાનની કથા કરવા જાઓ તો લોકો તમારી કથા સમજે છે. આટલી ભગવાનની દયા છે તમારા ઉપર. તમને નથી કહેતા શ્રીલંકામાં જિજ્ઞેદાદાની કથા છે, કહો છો ને? તો અહીંયા ક્યાં જિજ્ઞેદાદાની કથા છે? અહીંયા તો હનુમાનની કથા છે. છતાં પણ ભગવાનની કથા ગાવા માટે આપણે આવીએ છીએ તો લોકો એમ કહે છે કે તમારી કથા છે, તમારી કથા છે. આટલું ભગવાન દયાળુ છે કે પોતાની કથાનું બિરુદ આપણને આપી દે છે. પોતાની કથાનું આ સંકલ્પ અને વિકલ્પ આપણું મન આપે. સંકલ્પ વિકલ્પાત્મક મન. મન આપણને સંકલ્પ અને વિકલ્પમાં એટલું દોડી જાય, એટલું બધું ગૂંચવી નાખે છે. કાંઈક તો આપણું મન જ આપણને ઠેકા નથી રહેવા દેતું. હનુમાનજી સતત પ્રસન્ન રહેતા હતા. અને જે માણસ પ્રસન્ન રહે ને એનું કામ પ્રસન્નતાથી થાય. ચિત્તે પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ, ચિત્તે વિષણ્ણે ભુવનમ વિષણ્ણમ, અતોભિલાષા યદિ તે સુખે સ્યાત, ચેતઃ પ્રસાદે પરમં યતસ્વ. તમારું ચિત્ત પ્રસન્ન હોય ને, આખી દુનિયા તમારા માટે પ્રસન્ન છે. જેનું ચિત્ત પ્રસન્ન હોય. હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં આવ્યા અને માને પૂછ્યું કે માં, આ બધી જગ્યાએ અહીંયા એક જ જગ્યાએ આ લાલ જ કેમ આ બધા ફૂલડા રહી ગયા છે? માએ કહ્યું બેટા ક્યાં લાલ છે? અહીંયા સફેદ છે, આ પીળા છે, આ લાલ છે, આ જાંબલી છે, આ ગુલાબી છે, અલગ અલગ તો છે. અરે માં તમે કહો છો પણ આ બધા લાલ જ છે. અને ત્યારે માએ કીધું કે તને લાલ એટલા માટે દેખાય છે કે તારી આંખમાં ક્રોધ ભર્યો છે. એ ક્રોધ ભરાય તો લાલ બધા જેટલા ફૂલો છે બધા તમને લાલ દેખાવા લાગે. તો તમારું ચિત્ત જો પ્રસન્ન હોય તો બધું તમને પ્રસન્ન દેખાવા લાગે. ભક્તજનો, બધું તમને પ્રસન્ન દેખાય. ચિત્તે પ્રસન્ને ભુવનમ પ્રસન્ને. જેનું ચિત્ત પ્રસન્ન છે એના માટે ભુવન પ્રસન્ન છે, એટલે કે દુનિયા પ્રસન્ન છે. જેનું ચિત્ત દુઃખ હોય એ માણસને દુનિયા આખી દુઃખી દેખાય. ગુરુજી મારે બહુ સરસ એક ઉદાહરણ આપે કે 4-5 અંધ લોકોને હાથી પાસે ઉભા રાખ્યા અને પૂછું કે હાથી કેવો છે? તો કોઈના હાથમાં સૂંઢ આવી તો કે આ તો લાંબો સૂંઢ આવી હાથમાં, કે આ તો લાંબા લાકડા જેવો છે હાથમાં હાથી. કોઈના હાથમાં પગ આવ્યો તો કે થાંભલા જેવો